નમસ્કાર. આજે આપણે ધંધાના હિસાબ કિતાબની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું અને બે બહુ જ મહત્વના શબ્દો વિશે જાણીશું, મૂડી અને મહેસૂલ. હવે આ બે શબ્દો વચ્ચેનો જે ફરક છે ને એ કોઈપણ ધંધાની આર્થિક તબિયત સમજવા માટે ખૂબ જ જરૂરી છે. સારું, ચાલો આને એકદમ સહેલા ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે કોઈ એક ફૂડ ટ્રક શરૂ કરી રહ્યું છે. હવે એક ટ્રક ખરીદવામાં આવે છે અને સાથે સાથે પહેલા અઠવાડિયા માટે ખાવાનું બનાવવા માટે લોટ પણ ખરીદવામાં આવે છે. હવે જુઓ, ખર્ચો તો બંને છે, બરાબર, પણ શું આ બંને ખર્ચા એક જ સરખા છે? ચાલો જોઈએ. આજના આ વિશ્લેષણના અંત સુધીમાં આ સવાલનો જવાબ એકદમ સાફ થઈ જશે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા તો એ બે નાણાકીય ભાગ કયા છે એ જોઈશું, પછી પૈસાની આવક-જાવકના પ્રકારો, એક ખાસ પ્રકારનો ખર્ચ, અને છેલ્લે આ બધું જાણવું શા માટે આટલું જરૂરી છે એ પણ સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, બે નાણાકીય ભાગ. ધંધામાં થતો દરેક નાણાકીય વ્યવહાર, એ ભલે ને ગમે તેટલો નાનો કે મોટો હોય, એને આ બેમાંથી કોઈ એક કેટેગરીમાં મૂકી શકાય છે. અને આ જ વિભાજન આખા હિસાબ કિતાબનો પાયો છે. અહીંયા જ છે આખી વાતનો સાર. જુઓ, મૂડીને લગતા વ્યવહારો લાંબા ગાળાના હોય છે. એ ધંધાનું નિર્માણ કરે છે. જેમ કે આપણી ફૂડ ટ્રક ખરીદવી, આ એકવારનો મોટો ખર્ચ છે જેનો ફાયદો વર્ષો સુધી મળતો રહેશે. બીજી બાજુ મહેસૂલી વ્યવહારો ટૂંકા ગાળાના હોય છે અને વારંવાર થતા રહે છે. જેમ કે લોટ ખરીદવો, એ ધંધો ચલાવવા માટે જરૂરી છે. તો બસ આટલું યાદ રાખવાનું. મૂડી ધંધો બનાવે છે અને મહેસૂલ ધંધો ચલાવે છે. ઠીક છે, તો હવે જ્યારે આપણે આ મૂળભૂત તફાવત સમજી લીધો છે, તો ચાલો થોડું આગળ વધીએ અને જોઈએ કે આ સિદ્ધાંત ધંધામાં આવતા પૈસા એટલે કે પ્રાપ્તિઓ પર કેવી રીતે લાગુ પડે છે. આ સ્લાઇડના ઉદાહરણો ખરેખર બહુ જ સરસ છે. જુઓ, ટ્રક ખરીદવા માટે બેંકમાંથી જે લોન લેવામાં આવી એ મૂડી પ્રાપ્તિ છે. કેમ? કારણ કે એ પૈસાથી ધંધાની એક મોટી સંપત્તિ ઊભી થઈ રહી છે. એવી જ રીતે કોઈ પાર્ટનર ધંધામાં પૈસા રોકે તો એ પણ મૂડી પ્રાપ્તિ જ કહેવાય. પણ એની સામે રોજ જે ખાવા પીવાની વસ્તુઓ વેચીને પૈસા મળે છે એ મહેસૂલી પ્રાપ્તિ છે. એ તો ધંધાના રોજિંદા કામકાજનો જ એક ભાગ છે. અરે, જેમ પૈસા આવે છે એમ જાય પણ છે. તો પ્રાપ્તિઓની જેમ જ ધંધામાંથી બહાર જતા પૈસા એટલે કે ખર્ચાઓનું પણ વર્ગીકરણ કરવું એટલું જ જરૂરી છે. આ પ્રાપ્તિઓથી બિલકુલ ઉલટી વાત છે. તો સવાલ એ છે કે ટ્રક ખરીદવી અને એમાં પેટ્રોલ પુરાવવું, શું આ બંને એક જ પ્રકારનો ખર્ચ ગણાય? ના, જરાય નહીં. ફૂડ ટ્રક ખરીદવી એ છે મૂડી ખર્ચ, એટલે કે એક મોટું રોકાણ જે લાંબા સમય સુધી ફાયદો આપશે. એવી જ રીતે નવું કોફી મશીન ખરીદવું એ પણ મૂડી ખર્ચ જ છે. પણ ટ્રકમાં દર અઠવાડિયે પેટ્રોલ પુરાવવું કે પછી શાકભાજી ખરીદવી અથવા તો સ્ટાફને પગાર આપવો, આ બધું મહેસૂલી ખર્ચ કહેવાય. આ એવા ખર્ચા છે જે ધંધાને દરરોજ ચાલતો રાખવા માટે કરવા જ પડે. ઓકે, તો અત્યાર સુધી બધું એકદમ સ્પષ્ટ હતું, બરાબર? મૂડી અને મહેસૂલ. પણ ક્યારેક અમુક ખર્ચા એવા હોય છે જે આ બે કેટેગરીની બરાબર વચ્ચે આવીને ઊભા રહી જાય છે. તો ચાલો હવે આ એક ખાસ પ્રકારના ખર્ચ વિશે જાણીએ. આને કહેવાય છે વિલંબિત મહેસૂલી ખર્ચ. છે તો આ મહેસૂલી ખર્ચ જ, પણ એ એટલો મોટો હોય છે અને એનો ફાયદો 1 વર્ષ કરતાં વધુ સમય માટે મળવાનો હોય છે કે એના આખા બોજને એક જ વર્ષના નફા નુકસાનના ખાતામાં બતાવવું યોગ્ય નથી. એટલે શું કરવામાં આવે છે? એના ખર્ચને જેટલા વર્ષ ફાયદો મળવાનો હોય એટલા વર્ષોમાં વહેંચી દેવામાં આવે છે. ચાલો ફરીથી આપણા ફૂડ ટ્રકના ઉદાહરણ પર પાછા જઈએ. માની લો કે ફૂડ ટ્રકના ભવ્ય લોન્ચિંગ માટે એક મોટી જાહેરાત પાછળ 3 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. હવે એવી અપેક્ષા છે કે આ જાહેરાતને કારણે આવનારા 3 વર્ષ સુધી ગ્રાહકો આવતા રહેશે. તો આખા 3 લાખ રૂપિયાને પહેલા જ વર્ષના ખર્ચ તરીકે નહીં બતાવવામાં આવે. એના બદલે દર વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવશે. બસ આને જ કહેવાય છે વિલંબિત મહેસૂલી ખર્ચ. તો આપણે મૂડી અને મહેસૂલ વચ્ચેનો ભેદ તો સમજી લીધો, પણ હવે અસલી સવાલ એ છે કે આ બધું જાણવું શા માટે આટલું બધું જરૂરી છે? આ નાની લાગતી હિસાબી બાબતોની ધંધાના ભવિષ્ય પર આખરે શું અસર પડે છે? જો, આ ખાલી હિસાબ કિતાબની રમત નથી, આ સીધી ધંધાના ભવિષ્ય સાથે જોડાયેલી વાત છે. જો ટ્રક ખરીદવાના ખર્ચને એક જ વર્ષનો મહેસૂલી ખર્ચ ગણી લેવામાં આવે તો એ વર્ષે ધંધો ખોટમાં જ જશે, જે હકીકતમાં સાચું નથી.
આ સાચું વર્ગીકરણ કરવાથી જ ધંધાનો સાચો નફો કે નુકસાન ખબર પડે છે, ટેક્સની ગણતરી બરાબર થાય છે અને ભવિષ્યમાં ક્યાં અને કેટલું રોકાણ કરવું એના નિર્ણયો લેવામાં મદદ મળે છે. અને હા, જ્યારે કોઈ બેંક પાસે લોન લેવા જાય ત્યારે બેંક પણ આ જ બધી વિગતો જોઈને ધંધાની સાચી આર્થિક સ્થિતિનો તાગ મેળવે છે. તો હવે જ્યારે પણ કોઈ કંપનીનો ફાઇનાન્શિયલ રિપોર્ટ જોવાનો મોકો મળે ત્યારે જ જરા વિચારજો કે માત્ર એક ખર્ચને ખોટી રીતે નોંધવાથી એ કંપનીની સફળતાની આખી વાર્તા કેવી રીતે બદલાઈ શકે છે. આ એક સવાલ જ આપણને નાણાકીય વિગતોનું મહત્વ સમજાવવા માટે પૂરતો છે. क्या आप ढूंढ रहे हैं स्कूल में एक शानदार अवसर, या अपने स्कूल के लिए चाहते हैं सबसे बेहतर वैकेंसी की खबर, अब छूटेगी नहीं पीछे, सपनों की उड़ान अब होगी आपके ही नीचे. सपनों को अब घर न बिठाओ, हुनर को अपने पंख लगाओ, देश के बेहतरीन स्कूलों के साथ मिलाओ अपनी तरक्की का हाथ. डिग्रियां है हाथ में और आंखों में है ख्वाब, पर कहाँ है वो स्कूल जो देगा तेरा जवाब. चिंता छोड़ो अब खेल करो और अपना रास्ता चुनो, हजारों वैकेंसीज के बीच अपनी पसंद की दास्तां बुनो. SchoolCareer.in, सही मौका सही चुनाव, स्कूलों की नौकरियों का सबसे बड़ा पड़ाव. आज ही विजिट करें, प्रोफाइल अपनी बनाए, अपने करियर को एक नई दिशा में ले जाए. बेहतरीन स्टाफ की खोज अब मिनटों में पूरी होगी, अच्छे टैलेंट और आपके बीच अब न कोई दूरी होगी. भरोसेमंद चेहरा और अनुभव का संगम, हर स्कूल की भर्ती अब होगी एकदम आसान और कम. सिर्फ एक वेबसाइट नहीं, ये भरोसे का नाम है. शिक्षा जगत को जोड़ना यही हमारा काम है. SchoolCareer.in, सही मौका सही चुनावों, स्कूलों की नौकरियों का सबसे बड़ा पड़ावो. SchoolCareer.in, सही मौका सही चुनावों, स्कूलों की नौकरियों का सबसे बड़ा पड़ावो. नमस्कार. क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है. दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते. यही समस्या हमने देखी और इसी से जन्म हुआ SchoolCareer.in का. ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं. यहाँ केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद. हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना. अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in.